સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી કપરી પરિસ્થિતિમાં પૂરગ્રસ્ત લોકોની વહારે સ્થાનિક જનપ્રતિનિધિઓ આવ્યા છે. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા વિવિધ તાલુકાઓની રૂબરૂ મુલાકાત લઈને પૂરપીડિતોને તમામ શક્ય મદદ પહોંચાડી રહ્યા છે. બીજી તરફ જાફરાબાદ પંથકમાં પણ ભારે વરસાદને પગલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મોરચો સંભાળ્યો છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને પ્રશંસનીય રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. આ તરફ ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ પાલીતાણામાં છેલ્લા 3 દિવસથી એકધારો વરસાદ ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની વિપુલ આવક થતાં આજે ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે નદીકાંઠાના અને નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. અહેવાલ ચલાડાથી બિપિન રાઠોડ, જાફરાબાદથી કાળુશા કનોજિયા, પાલીતાણાથી આરબી રાઠોડ, ASU ન્યૂઝ. આજે જે નાવલીની અંદર પાણી આવ્યું, કાલે આવ્યું હતું, પરમ દિવસે પણ આવ્યું હતું. સતત 3 દિવસના વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે હું રૂટમાં નીકળ્યો હતો, ત્યારે કાંઈ નુકસાની થઈ છે એનું સર્વે કરવા માટે અને જાણવા માટે, કેમ કે સરકારમાં કાલે અમે જઈ રહ્યા છીએ રજૂઆત કરવા માટે. તો સલાળાથી લઈ સવારથી આંબા, જાફરાબાદ, રાજુલા અને અત્યારે સાવરકુંડલા પહોંચ્યો હતો. ત્યારે આ સ્થિતિ જોઈ અને નગરપાલિકાની ટીમ અહીંયા સખત માથે રહેશે મશીનગીરી સાથે. નગરપાલિકાની ટીમને પણ આભાર માનવો જોઈએ, કેમ કે આવા વરસાદની અંદર પણ એ સખત પાણીની અંદર હતા. કાલે ધારાસભ્ય અમારા હતા, અમારી ટીમ ભાજપની આખી ચૂંટાયેલી પાંખ તમામ હાજર હતા અને કોઈને મુસીબત ન પડવા દીધી. એટલે આ બધી વાત લઈ અને કાલ સરકારમાં અમે રજૂઆત કરવા.